ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજે હું તમને શિવ મહાપુરાણની ખૂબ જ સુંદર વાત કરીશ, તો ધ્યાનથી વિડીયો સાંભળજો. શિવ ભક્તો, સ્વર્ગ. શિવ મહાપુરાણમાં સ્વર્ગનો સુંદર ઉલ્લેખ છે. તેના રાજા ઇન્દ્ર છે, સ્વર્ગના રાજા ઇન્દ્ર છે. સર્વ દેવતાઓ એમ કહેવાય કે સ્વર્ગલોકમાં રહે છે, પણ સ્વર્ગ ઉપર નજર લાગી જાય છે. દૈત્યની નજર લાગી જાય છે. તારકાસુર નામે એક દૈત્ય હોય છે, તેની નજર લાગી જાય છે અને તારકાસુરને એમ થાય છે કે હું આ સ્વર્ગ જીતી લઉં. સર્વ દેવતાઓ તો ખુશ છે. ભોજન એમ કહેવાય કે અસંખ્ય ભોજન, મિષ્ટાન, સર્વ વસ્તુ ભોજનને ત્યાં સ્વર્ગમાં મળી રહે છે. નાચ ગાન, એમ કહેવાય કે એક પણ ખુશી સ્વર્ગમાં બાકી નથી, તેવી ખુશી સ્વર્ગમાં સમાયેલી છે. ખાલી એમ કહેવાય, શિવ મહાપુરાણમાં સુંદર ઉલ્લેખ છે કે એક ફળની તમે એક ચીર ખાઓ તો મહિનાદી સુધી તમને ભૂખ ન લાગે, તેવા તો ત્યાં ફળ છે. સ્વર્ગમાં એવા ફળ છે, એક પણ કમી નથી. આવું સુંદર સ્વર્ગ છે.